હલો નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? મિત્રો, ખેતીનું ભવિષ્ય યુટ્યુબ ચેનલની અંદર આપનું ફરી એક વખત સ્વાગત કરું છું. મિત્રો, આજે મારે તમને મરચીના પ્લોટની શેર કરાવવી છે, દેખાડવો છે. આપણો પ્લોટ કેવો છે, કઈ પ્રકારના મરચાં લાગેલા છે, છોડવા કેવા છે, તંદુરસ્ત છે કે નથી, શું શું તકલીફ આપણને અગાઉ થઈ હતી, એ બધી માહિતી મારે તમારી સાથે શેર કરવાની છે. મિત્રો, આ મરચીનું ફેર રોપણી આપણે 18/5/2025 રોજ કરેલું છે. આ જોઈ શકો છો, 5 વીઘા એટલે કે 2 એકરનો આ પ્લોટ છે મરચીનો. અહીંયા જે છે ને, આ તમે વિડીયોમાં જોઈ શકો, એ જગ્યાએ જે પાંદડા ખરેલા છે ત્યાં બ્લાઇટ્સની અસર થઈ ગઈ હતી. આ જે પાંદડામાં ટપકી ટપકી થઈ જાય એ બ્લાઇટની અસર થઈ હતી, અને એના કારણે ધીમે ધીમે એ બધા પાંદડા ખરી રહ્યા છે. પણ સારા ન્યૂઝ એ છે કે ઉપરથી ફૂટ સતત ચાલુ છે. લગભગ છેલ્લા 4-5 વર્ષથી આ પ્રોબ્લેમ આવે છે, પણ એ સમયે કેવું થતું કે ઉપરની ફૂટ ચાલુ નહોતી થતી, બંધ થઈ જતી. આખો છોડ જે છે એ પીળો થઈ જાય, એના બધા પાંદડા ખરી જાય, મરચાના ડીટિયા ખરાબ થવા લાગે, અને ફરીથી 1 મહિનો લેટ તમે પાછળ જતા રહ્યો. 1 મહિના પછી ફરીથી નવા પાંદડાની શરૂઆત થાય, અને ધીમે ધીમે તમારી મરચી રંગમાં આવતી હોય છે. તો મિત્રો, આપણે અલગ અલગ પ્રકારના ઘણા બધા સ્પ્રે કરાવ્યા છે. જ્યાં બેક્ટેરિયાની જરૂર પડી ત્યાં બેક્ટેરિયા વાપર્યા છે, જ્યાં ઓર્ગેનિકની જરૂર પડી ત્યાં ઓર્ગેનિક વાપર્યું છે. એવું નથી કે ખાલી રાસાયણિક. અને ખાસ કરીને એક ડૉક્ટર કિશનચંદ્રનું ગાઢા ગૌમૂત્ર આવે છે, એ આપણે દરેક સ્પ્રેમાં લેવડાવીએ છીએ. એનાથી એક સારી અસર એવી થાય કે આપણા જે આ મરચાં લાગેલા હોય, આ તમે જુઓ, આ જે મરચાં હોય, તો મરચાંને આપણે રાસાયણિક દવાનો છંટકાવ કરાવતા હોય તો એ સમયે મરચાંની અંદર એ રસાયણ ઓછા અંદર ઉતરે. દવા એટલી પ્રભાવી કામ કરશે, દવા કામ કરવાનું છોડી નહીં દે, પણ અંદર જે રેસિડ્યુ જે એના સમય જતા હોય, કોઈ પણ પાકના, સમજી લો કે શાકભાજી પાક હોય કે ફળ પાક હોય, મરચાં, દાડમ, ચીકુ, સફરજન, કોઈ પણ પાક હોય, તો એમાં રેસિડ્યુ અંદર સમાઈ જતા હોય, તો એ રેસિડ્યુ દૂર કરવાનું કામ ગાઢા ગૌમૂત્ર કરે છે. અત્યારે પણ તમે જોઈ શકો, આપણો સ્પ્રે ચાલુ જ છે. હું તમને હમણાં બતાવું કે ગાઢા ગૌમૂત્ર આપણે કેવી રીતે ક્યાં બનાવેલું છે. તો ચાલો હવે આપણે જોઈએ. અત્યારે છે ને, બંને બાજુ સ્પ્રે લેવડાવીએ છીએ. મરચી થોડીક ગ્રોથમાં આવી ગઈ છે, કેડ સમાણી જેવી થઈ ગઈ છે, એટલે બંને બાજુ સ્પ્રે લઈએ છીએ. એક સાઈડ સ્પ્રે લેવામાં કેવું થાય કે બરાબર જે છોડવો પલળવો પડે એ પલળતો નથી. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ જે ડૉક્ટર કિશનચંદ્રનું ગાઢા ગૌમૂત્ર છે એ આપણે ટીપની અંદર બનાવેલું છે. કંઈક આ પ્રકારનું લીલા, ઘેરા લીલા કલરનું દેખાય. એ લોકોની ભલામણ એવી છે કે તમારે 50% દવા વાપરવાની છે, જે માપ હોય એનાથી, તો પણ સારું એવું રિઝલ્ટ મળશે. અને હું એ રીતે પ્રયોગ કરી રહ્યો છું. હવે ખાસ કરીને જે ગાઢા ગૌમૂત્ર છે એ તમારે એક પંપે 30 ml જેટલું લેવાનું હોય છે. ત્યાર પછી આપણે અલગ અલગ ઘણા બેક્ટેરિયા બનાવ્યા છે. આ વામ છે ડૉક્ટર કિશનચંદ્રનું માઇકોરાઇઝા. આ NPK છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના બેક્ટેરિયા જે આપણા જમીનમાં પડેલા છે. એ બેક્ટેરિયા એ જે પોટાશને, ફોસ્ફરસને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં તૈયાર કરશે અને આપણા છોડને અપાવશે. ત્યાર પછી આ તમે જે જોઈ રહ્યા છો, આ છે OWDC, વેસ્ટ ડિકમ્પોઝર. આ વેસ્ટ ડિકમ્પોઝરનું કામ પણ ખૂબ સરસ છે. મેં અગાઉ વિડીયોમાં સમજાવ્યું એ રીતે આપણા જમીનની અંદર જે કંઈ કચરો હોય એને સેડવવાનું કામ ખાસ કરીને આ વેસ્ટ ડિકમ્પોઝર કરે છે. ત્યાર પછી છે ટ્રાયકોડર્મા. ટ્રાયકોડર્મા નામની ફૂગ વિશે તો જણાવવું કંઈ એવું નથી, કારણ કે બધા ખેડૂતો હવે યુઝ કરવા માંડ્યા છે. અને આ જે બંને બેરલ છે એ ગોપાલભાઈ સુતરિયાએ બનાવેલા ગૌકૃપા અમૃતમના બેરલ છે. આ સમયે આપણે સ્પ્રેમાં જરૂર લાગે ત્યાં સ્પ્રેમાં લઈએ છીએ, અને વધારે પડતા બેક્ટેરિયા આપણે જમીનમાં ડ્રીપ દ્વારા આપીએ છીએ. તો મિત્રો, આવી રીતે કંઈક આપણે અત્યારે મરચીની સારવાર કરી રહ્યા છીએ. આમ જોવા જઈએ તો અત્યારે ખૂબ સારું એવું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો મરચીના પાકની સાથે સાથે કોઈ પણ પ્રકારનો પાક હોય તો એને સૌથી વધારે જરૂરિયાત હોય છે ન્યુટ્રિશનની. અહીંયા જે છે થોડોક આપણે મોડું રહ્યું છે, કારણ કે અહીંયા આપણે દેશી ખાતરની ઉથરેટી હતી.
અને એ સમયે વરસાદ એક બાજુ આવવાની તૈયારીમાં હતો, ખેડ કરવાની થોડીક બાકી હતી, અને એટલે ત્યાં આપણે હળાયું નથી એટલે પછી ત્યાં છોડવા ઉપડતા નથી. પણ અત્યારે ઘણા બધા છોડવા ધીમે ધીમે ઉપડવા લાગ્યા છે. અલગ અલગ એને ન્યુટ્રિશન પણ આપણે આપીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આખો પ્લોટ સરસ મજાનો, એટલા સિવાય બધો એક સરખો છે. અને બધામાં તમે આમ જુઓ, આવી રીતે બધે મરચાં ઘણા બધા બેસી ગયા છે. એવું નથી કે એક છોડવે, બધા છોડવે આમ તમે જોશો. જો આ નાનો છોડવો છે તો પણ જોઈ લો. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.